નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું હેમલતા ત્રિવેદી। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। કમોસમી વરસાદ અને ખેડૂતોને નુકસાન થતા સીએમ ભૂપેન્દ્ર પટેલ એક્શનમાં, મંત્રીઓને જમીન પર ઉતરવા આદેશ। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યમાં કમોસમી વરસાદ અને વાતાવરણમાં આવેલા પલટાથી ઊભી થયેલી પરિસ્થિતિ અંગે રાજ્યમાં જિલ્લા કલેક્ટરો તથા સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના સતત સંપર્કમાં રહીને જિલ્લાઓની સ્થિતિ પર નજર રાખી રહ્યા છે। મુખ્યમંત્રીએ રાજ્ય મંત્રીમંડળના વરિષ્ઠ મંત્રીઓને કમોસમી વરસાદથી વધુ પ્રભાવિત જિલ્લાઓમાં પહોંચી વળવા જિલ્લા વહીવટીતંત્રને દિશા નિર્દેશો આપ્યા છે, જે અનુસાર કૃષિ મંત્રી જીતુ વાઘાણી ભાવનગર, આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલ તાપી, વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયા જૂનાગઢ અને અધિકારીતા મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજા ગીર સોમનાથ સાથે જ રાજ્યમંત્રી કૌશિક વેકરિયા અમરેલી પહોંચશે અને પરિસ્થિતિનો તાગ મેળવશે। એટલું જ નહીં, આ મંત્રીઓ સંબંધિત જિલ્લાઓના અધિકારીઓ સાથે બેઠક યોજીને પરિસ્થિતિની માહિતી મેળવશે તથા અસરગ્રસ્ત વિસ્તારોની પ્રત્યક્ષ મુલાકાત લઈને સ્થિતિનો તાગ મેળવશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દિવસ દરમિયાન રાજ્યના બધા જ જિલ્લા કલેક્ટરો સાથે સંપર્ક કરીને તેમના જિલ્લામાં વરસાદી સ્થિતિ અને વાતાવરણમાં આવેલા બદલાવ અંગે તલસ્પર્શી વિગતો મેળવી હતી અને સ્ટેટ ઇમરજન્સી સેન્ટરને પણ જિલ્લાઓ સાથે સંકલન સાધીને જરૂરી મદદ સહાય માટે સૂચનાઓ આપી હતી। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ બ્યુરો રિપોર્ટ, હેમલતા ત્રિવેદી।